સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલી ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે અત્યાર સુધીમાં મોસમનો કુલ આશરે 40% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ સારા વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મુખ્ય જળાશયોમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેનાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનું સંકટ ટળ્યું છે। હાથમતી, વિયર, ગુહાઈ, ખેડવા અને હરણાવ જેવા મહત્વના જળાશયોમાં પૂરતો જળ સંગ્રહ થવાને કારણે આગામી સમયમાં પીવાના પાણીની સાથે સાથે રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। વરસાદના અનુકૂળ આગમનથી અન્નદાતાઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે। પ્રથમ વાત કરીએ ગુહાઈ જળાશયમાં કુલ 57% ગુહાઈ જળાશય ભરાયેલું છે। હાથમતી જળાશય 63% ભરાયેલું છે। હરણાવ જળાશય 31% ભરાયેલું છે, તેમજ ખેડવા જળાશય 51% ભરાયેલું છે। આમ ચાલુ ચોમાસામાં વરસાદની આવક થતાં જળાશયોમાં પાણીની આવક થતાં જળાશયમાંથી રવિ સિંચાઈ માટેનું પાણી તેમજ આજુબાજુના ખેડૂતોને બોરકૂવા રિચાર્જ થઈ શકે તે માટેનું ઉપલબ્ધ જથ્થો મળેલ છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ જળાશયોમાં પાણીની આવક સારી એવી જોવા મળી રહી છે। વિપુલ પ્રમાણમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। હિંમતનગરનો હાથમતી આ જળાશય છે, 63% પાણીથી આ જળાશય ભરાઈ ગયું છે। આ ઉપરાંત ગુહાઈ ડેમ, હરનાવ ડેમ, ખેડવા ડેમમાં પણ સારી એવી પાણીની આવક જોવા મળી રહી છે। સતત 3 દિવસથી સાર્વત્રિક વરસાદ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યો હતો। આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેને લઈને ડેમોમાં પાણીના નવા નીર આવ્યા હતા અને પાણીની આવક ડેમમાં વધુ જોવા મળી હતી। અંદાજે કહી શકાય કે જે પ્રકારે ડેમ ભરાયો છે, 39% વરસાદ સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો છે અત્યાર સુધીમાં। તે જ પ્રકારે સારી એવી ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોને રવિ સિઝનમાં ખાસ કરીને ઉનાળુ સિઝનમાં સિંચાઈનું પાણી મળી રહેશે। ખેડૂતોમાં ડેમ ભરાવાને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।